સુખદેવજીએ આધ્યાત્મ દીપ પ્રગટ કર્યો છે. આપણે ભાગવત કથાના પ્રારંભે દીપ પ્રાગટ્ય આપણી એક પરંપરા છે. કથા હોય, કોઈ સમારોહ હોય તો એના પ્રારંભે આપણે દીપ પ્રાગટ્ય કરીએ. મહાપુરુષોના કર કમલથી સંતોના શુદ્ધ હાથથી દીવડા પ્રગટ કરવામાં આવે. આપણે પૂજા કરીએ, આપણે યજ્ઞ કરીએ તો પણ પ્રારંભે દીવો પ્રગટાવી અને એનું પૂજન થતું હોય છે. આપણે દીવાને કર્મસાક્ષી બનાવીએ છીએ. ભો દીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત ત્વમ સુસ્થિરો ભવ. દીવો અખંડ રહે એનું ધ્યાન રાખીએ. સૂર્યનારાયણની પૂજા કરીએ એ કર્મ સાક્ષી છે. એ સૂર્યનું પ્રતિનિધિત્વ કરતા ભગવાન દીપદેવ એની આપણે પૂજા કરીએ છીએ. પણ દીવાનું આપણે ત્યાં બહુ મહત્વ છે. દિવાળી નજીક છે. રોજ સાંજે દીવા પ્રગટાવીએ, દિવસે પૂજામાં પણ દીપ પ્રાગટ્ય કરી એની પૂજા કરીએ. જ્યોત, પ્રકાશ, આપણે એના ઉપાસકો, એના આરાધકો છીએ. પરમાત્માને પણ દુનિયાના ધર્મોએ પ્રકાશ સ્વરૂપ ગણ્યા છે. જ્યોતિર્મય છે. આપણે ત્યાં મહાદેવના જે જ્યોતિર્લિંગ છે, દ્વાદશ જ્યોતિર્લિંગ, એનું વિશેષ મહત્વ ગણાયું. ભગવાન પરમાત્મા પરમ શક્તિ જ્યોતિ સ્વરૂપ છે. પરમાત્મા એનો જે પ્રકાશ છે એ સૂર્યનો નથી, એ ચંદ્રનો નથી, એ અગ્નિનો નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. ભગવદ્ ગીતા કહે છે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકા. એ લૌકિક પ્રકાશ નથી કે બુજાઈ જાય. એ લૌકિક પ્રકાશ નથી કે અમુક સમય હોય અને અમુક સમય ન હોય. સૂર્ય તો હોય છે, પણ આપણે પૃથ્વીના જે ભાગમાં રહીએ છીએ ત્યાં આપણને 12 કલાક એનું અજવાળું ઉપલબ્ધ ન હોય. પણ પરમાત્મા એવો પ્રકાશ છે સર્વત્ર સર્વદા. આ સૂર્યના પ્રકાશની વાત કરો તો એ તો આ જે સોલર સિસ્ટમ છે એને અજવાળે. આપણી જે ગ્રહમાળા છે એને આલોકિત કરે. બાકી તો બ્રહ્માંડમાં નિબીડ અંધકાર છે. જે પણ શ્રેષ્ઠ વસ્તુ છે ને એ અલ્પ માત્રામાં છે. નિબીડ અંધકાર છે. તો આ સૂર્યનો પ્રકાશ આ સૂર્યમાળાના બધા ગ્રહો ઉપર 24 કલાક અથવા તો સતત ઉપલબ્ધ નથી. અને આ સૂર્યનો પ્રકાશ, આસમાનમાં દેખાતા સૂર્યનારાયણનો પ્રકાશ પૂરા બ્રહ્માંડમાં પણ નથી.
પણ પરમાત્મા એ એવો પ્રકાશ છે કે અનંતાનંત બ્રહ્માંડને આલોકિત કરે. દીવો હોય ને, વાવડો આવે ઓલવાઈ જાય, ઘી પૂરું થાય, તેલ પૂરું થાય ને વાત પૂરી થાય. વીજળીનો ચમકારો ક્ષણ માટે, સૂર્ય પણ અમુક કલાકો અજવાળું આપે. આ સૂર્ય છે ને સાહેબ, એની આયુષ્ય છે, એની આયુષ્ય છે. પછી એ સૂર્ય પણ સંભવ છે ભવિષ્યમાં, અને વૈજ્ઞાનિકો એ વાતને સ્વીકારે છે કે ક્યારેક કોક બ્લેક હોલમાં આખું બધું સમાઈ જશે. આ સૂર્યનો પણ અંત છે. અને તેથી પરમાત્મા રૂપ પ્રકાશ ગાયત્રી મંત્રમાં જે સવિતા દેવના ધ્યાનની વાત છે, તત્ સવિતુઃ વરેણ્યમ, એ સવિતા એટલે અનંતાનંત બ્રહ્માંડોનો પ્રસવિતા. વેદો જ્યાં કહે છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. એ પરબ્રહ્મ જેનાથી અનંતાનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. જન્માદ્યસ્ય યતઃ, સૂત્રકાર બાદરાયણ કહે છે, અને જે સૂત્રથી ભાગવતનો પ્રારંભ થાય છે એ જન્માદ્યસ્ય યતઃ, અનંત અનંત બ્રહ્માંડો જેનાથી ઉત્પન્ન થાય છે, જેનામાં પ્રતીત થાય છે અને જેમાં વિલીન થઈ જાય છે, એવો અદ્ભુત પ્રકાશ. અંધારામાં દેખાય નહીં, દેખતા નહીં, દેખાય નહીં અંધારામાં, પણ ઘણીવાર પ્રકાશમાં દેખતાય આંધળા થઈ જાય. એવો પ્રકાશ આવે સામેથી, તમારી આંખી અંજાઈ જાય, થોડી વાર માટે તમે આંધળા થઈ જાઓ. એટલે દેખતા દેખી ન શકે એવો પ્રકાશ. અર્જુનને જ્યારે એ પ્રકાશ દેખાણો તો અર્જુન જોઈ ન શક્યા. બહુ જ એકદમ પ્રકાશ આવતો હોય ને, આપણામાં આંખની આડો હાથ રાખીએ, બચવાની કોશિશ કરીએ. આંખના દેવતા સૂર્ય છે, આંખમાં તેજ હોવું જોઈએ, પણ મર્યાદાની બહારનું તેજ દેખતાને આંધળા કરી નાખે. એટલે પછી ભગવાને પોતાનું સ્વરૂપ એવું બનાવ્યું કે અર્જુન જોઈ શકે, દર્શન કરી શકે. પરમાત્મા એવો દિવ્ય પ્રકાશ છે. શ્રીમદ ભાગવત એ જ પરબ્રહ્મ પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે, વાણી રૂપ. વાણીના દેવ પણ અગ્નિ છે. વાણી તેજસ્વી હોય, મુખના દેવ અગ્નિ છે. જ્યાં પણ અગ્નિ હોય ત્યાં પાણી રાખવું વારવાર. એટલે જીભના દેવ વરુણ છે. વરુણ જળના દેવ છે, જીભના દેવ છે. મહાદેવ અગ્નિ સ્વરૂપ. શિવપુરાણમાં છે ને કથા કે અગ્નિસ્તંભ દેખાયો દેવોને, બ્રહ્માદિ દેવતાઓને,
અને પછી એની ઊંચાઈ કે એનું ઊંડાણ, એના ઓર છોરની કોઈ કલ્પના ન કરી શક્યા દેવતાઓ. નક્કી કર્યું બ્રહ્માએ અને ભગવાન વિષ્ણુએ કે બ્રહ્માને કહ્યું, તમે ઉપર જાઓ, તમારી પાસે હંસ રહ્યો ને, તમે ઉપર જાઓ ગગનમાં, અને આ અગ્નિસ્તંભ ક્યાં સુધી, આ જ્યોતિસ્તંભ ક્યાં સુધી છે તપાસ કરો. અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે મને તો વરાહ થતા આવડે. એટલે એ વરાહ રૂપ બની અને જમીનને ખોદતા ખોદતા અંદર ન इसने अंत पाया न उसने अंत पाया. આ પ્રકાશ વ્યાપક છે, જ્યોતિ સ્વરૂપ. શ્રીમદ ભાગવતને ભગવાનનું વાંગ્મય સ્વરૂપ કહ્યું છે, અને તેથી પ્રકાશ પરક એવી ઉપમા સૂર્ય અને દીપકની આપવામાં આવી. શ્રીમદ ભાગવત પુરાણ સૂર્ય છે એવું વ્યાસજીએ લખ્યું. પુરાણાર્કો અધુના ઉદિતા. આજે આ પુરાણ રૂપી અર્ક સૂર્ય ઉદિત થયો છે. અંજાર કચ્છ આપણે બધા ભાગ્યશાળી કે આપણા જીવનના આકાશમાં આજે આ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો. એ ઉગતા સૂર્યને પ્રણામ, એને વધાવો. સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળે કે વાણલા ભલે વાયા. સુતા જાગો રે સુભદ્રાજીના વીરા કે વાણલા ભલે વાયા. ગામડામાં સવારના પહોરમાં બહેનોના પ્રભાતિયા ધોળપદ. આજ અમારે સોનાનો સૂરજ ઉગ્યો. જીવના આકાશમાં શ્રીમદ ભાગવત રૂપે ભગવાન પ્રકાશ કરતા, અમારા જીવનને આલોકિત કરતા. ભલે ઉગ્યા ભાણ ભાણ તુમ્હારા ભામણા, જીવત મરણ લગમાણ રાખો કશ્યપ રાવતા. પુરાણાર્કો અધુના ઉદિતા. આજ આ પુરાણ રૂપી સૂર્ય ઉદિત થયો છે. સૂર્ય પણ પ્રકાશ કરનારા, અને એ જ રીતે અધ્યાત્મ દીપમતિતિ તીર્ષતામ તમોંધમ યસ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેકમ. અધ્યાત્મ દીપમતિતિ તીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનિનામ. શુકદેવજીની વંદનામાં ભાગવતમાં આવું લખાયું છે. આ અધ્યાત્મ દીપ છે. તો વાંગ્મય સ્વરૂપ છે, વાણી રૂપ છે. એવી વાણી પવિત્ર, જે અંદરથી આપણને ધોઈ નાખે. એટલા માટે તો એતસ્માદ અપરમ કિંચન મન શુદ્ધ્યય ન વિદ્યતે. શ્રીમદ ભાગવત સમાન મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. તુલસીદાસજી એટલા માટે ગાયું, એહી કલિકાલન સાધન દૂજા. એહી કલિકાલન સાધન
જપ તપ વ્રત પૂજા જોગ જપ તપ વ્રત પૂજા રામ હિ સુમિરિય ગાય રામ હિ संतत सुनिय राम गुण ग्राम ही संतत सुनिय राम गुण गाई एहि कल कालन साधन दूजा एहि कल कालन साधन दूजा जोग यज्ञ जप तप व्रत पूजा जोग यज्ञ जप तप व्रत पूजा કલિકાલમાં ભગવાનની મંગલમયી કથા એ જ સર્વશ્રેષ્ઠ અને સૌથી સરળ સાધન છે મનને શુદ્ધ કરવા માટેનું. અને એટલા માટે ભાગવતને આપણે ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ માનીએ છીએ. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. વર્ષા ઋતુમાં વરસેલા જળના ગંદગીને ડોળું હોય ને પાણી, તો શરદ ઋતુ એને નિર્મલ કરી દે. શરદ ઋતુ આવતા આવતા નદી નાળા સરોવરના જળ નિર્મળ થઈ જાય. એમ ભગવાનની કથાના શબ્દો કાન દ્વારા જ્યારે આપણા હૃદયમાં પ્રવેશે ત્યારે હૃદયની ભાવના ડોળી હોય, એમાં કેટલી ગંદગી હોય, કેટલી મલિનતા હોય. ભગવાનની કથાથી એ ભાવનાનું જળ શુદ્ધ થઈ જાય.